હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યોની વિગતવાર સમજૂતી મેળવતા હતા. બરાબર. હવે એ જ ચેપ્ટર ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ઇકોનોમિક્સ વિષયનું ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો ભાગ 7. બરાબર. વેપારી બેંકોના મુખ્ય કાર્યો કુલ ટોટલ 5 મુખ્ય કાર્યો છે. એમાંથી એનું પહેલું મુખ્ય કાર્ય છે લોકો પાસેથી થાપણો સ્વીકારવા. લોકો પાસેથી બચતો ભેગી કરવાનું પહેલું મુખ્ય કાર્ય, અને પછી એ બચતોમાંથી એ ભેગી થયેલી થાપણોમાંથી એ જરૂરિયાતમંદોને ધિરાણ આપે છે. તો હવે આપણે પહેલું કાર્ય સમજતા હતા. બરાબર. તો થાપણો કયા સ્વરૂપે ભેગી કરે? તો મુખ્યત્વે 4 સ્વરૂપે વેપારી બેંકો થાપણો સાચવે છે અને એને એકત્રિત કરે છે, એ ભંડોળ ભેગું કરે છે. એમાંથી ત્રીજો પ્રકાર આવે છે આપણો રિકરિંગ ખાતાની થાપણો. ત્રીજો પોઈન્ટ સી, રિકરિંગ ખાતાની થાપણો. જેમ બચત ખાતાને સેવિંગ્સ એકાઉન્ટ, ચાલુ ખાતાને આપણે કરન્ટ એકાઉન્ટના નામે ઓળખીએ છીએ, એમ રિકરિંગ એકાઉન્ટને રિકરિંગ એકાઉન્ટ કહેવાય, એટલે કે રિકરિંગ ખાતાની થાપણો. અંગ્રેજીમાં એક ક્રિયાપદ છે ટુ રિકર, એટલે ભેગું થવું અથવા એકત્ર થવું. રિકરિંગ ખાતું ઘણી વખત આપણે બેંકોની અંદર પ્રેક્ટિકલ લાઈફમાં સાંભળ્યું છે. બરાબર. રિકરિંગ ખાતું ખોલાવ્યું અથવા રિકરિંગ ડિપોઝિટ મૂકી. બરાબર. એમાં એ નાણાં ભેગા થતા જાય, એકત્ર થતા જાય, એને કહેવાય રિકરિંગ ખાતું. બરાબર. વચ્ચેથી ઉપાડ નહીં કરવાનો. બરાબર. જેમ બચત ખાતા સેવિંગ ખાતામાં આપણે જોતા હતા જરૂરિયાતના સમયે ચેક દ્વારા કે પછી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ સ્વરૂપે નાણાંનો ઉપાડ થઈ શકે. જરૂરિયાતના સમયે નાણાં પરત મળી શકે, બેંકોમાંથી એ નાણાં ઉપાડી શકાય. પણ રિકરિંગ ખાતાનો નિયમ એવો છે કે એમાં વર્ષો સુધી એ થાપણો ભેગી થાય છે, એકત્ર થાય છે, અને પછી એ ભેગા થયેલા ભંડોળને અમુક નિશ્ચિત પાકતી મુદ્દતે એનો ઉપાડ કરવામાં આવે છે. બરાબર. તો રિકરિંગ થાપણો એ બચત ખાતાનો જ એક પ્રકાર છે. જો રિકરિંગ ખાતામાં શું કીધું છે આપણને કે રિકરિંગ ખાતું અથવા રિકરિંગ થાપણો એ બચત ખાતાનો જ એક પ્રકાર છે. બચત ખાતાનો જ. બરાબર. સેવિંગ્સ એકાઉન્ટનો જ એક પેટા પ્રકાર છે, એટલે કે રિકરિંગ ખાતું એ બચત ખાતાનો જ એક પેટા પ્રકાર છે, જેમાં વ્યક્તિ અમુક ચોક્કસ સમયગાળા સુધી દર મહિને નિશ્ચિત રકમ બેંકમાં જમા કરાવે છે. આ રીતે વ્યક્તિની થાપણો વધતી રહે છે અને જમા રહેલી થાપણો ઉપર તેને વ્યાજ મળે છે, અને નિયત મુદતના અંતે એ વ્યાજ સહિત એ થાપણો ઉપાડી શકાય છે, જેને રિકરિંગ ખાતાની રિકરિંગ થાપણો કહેવાય છે. જો શું હોય રિકરિંગ થાપણોમાં? તો કે રિકરિંગ ખાતાની અંદર વ્યક્તિ અમુક ચોક્કસ મુદત સુધી દર મહિને નક્કી કરેલી રકમ જમા કરાવે છે. દર મહિને માસિક. બરાબર. અને ચોક્કસ મુદત સુધી. ઉદાહરણ લઈએ આપણે કે 1/12/20 રિકરિંગ ખાતું આપણે ખોલાવ્યું. 100 રૂપિયાથી શરૂ કરીને ગમે તેટલી અમાઉન્ટ રાખી શકાય, જેટલી સગવડ. બરાબર. એક વ્યક્તિએ 2000 રૂપિયાનું રિકરિંગ ખાતું ખોલાવ્યું અને મુદત 2 વર્ષ છે, એટલે કે 24 માસ. બરાબર. દર મહિને 2 વર્ષ સુધી, એટલે કે 24 મહિના સુધી દર મહિને એ 2000 રૂપિયા જમા કરાવશે. 1/1/21, 1/2/21, 1/3/21. બરાબર. આ રીતે દર મહિને એ બેંકમાં 2000 રૂપિયા જમા કરાવતો જાય છે. બરાબર. 24 મહિના પૂરા થશે એટલે છેલ્લે એ
1/12/22 ના રોજ અહીંયા 24 માસના 2000 એટલે 48000 રૂપિયા જમા થાય અને પ્લસ એનું વ્યાજ જમા થાય, બરાબર. વચ્ચેથી ઉપાડ ન થઈ શકે. રિકરિંગ ખાતાનો મુખ્ય ફાયદો એ, બરાબર, કે ભરવાના છે કટકે અને પાકતી મુદતે ભેગા થઈને નાણાં મળે એક સાથે, બરાબર. ભરવાના એક સાથે નથી, ભરવાના પોતાની સગવડતા અનુસાર દર મહિને છે, બરાબર, માસિક છે, બરાબર. દર મહિને નક્કી કરેલી રકમ એ નક્કી કરેલી મુદત સુધી ભરવાની છે, ચોક્કસ મુદત સુધી ભરવાની છે, બરાબર. દર મહિને નક્કી કરેલી રકમ એ ચોક્કસ મુદત સુધી ભરવાની છે, બરાબર. અને ત્યારબાદ એ મુદત પૂરી થાય, બરાબર, એ પાકતી મુદતે તમામ ભેગી થયેલી રકમ અને એનું વ્યાજ એક સાથે ઉપાડી શકાય છે, એક સાથે પાકતી મુદતે રોકડમાં મળી રહે છે, બરાબર. તો આ છે રિકરિંગ ખાતું, જે બચત ખાતાનો જ એક પેટા પ્રકાર છે, બરાબર. સતત ને સતત થાપણો વધતી રહે છે. દર મહિને જમા કરાવશું એટલે થાપણો સતત વધતી રહે છે, બરાબર. થાપણો સતત ને સતત વધતી જાય છે, બરાબર. અને ત્યારબાદ એ પાકતી મુદતે ભેગી થયેલી થાપણો પ્લસ એનું વ્યાજ એ એક સાથે વ્યક્તિને મળે છે, એટલે એને કામમાં લાગી શકે. આ જ એક મુખ્ય રિકરિંગ ખાતાનું લક્ષણ, કે એમાં ભરપાઈ કરવાના છે નાણાં કટકે દર મહિને હપ્તાના સ્વરૂપમાં, બરાબર, પણ ભેગા થઈને મળશે ત્યારે એક સામટા એ મોટી રકમ એક સાથે મળે છે, બરાબર. તો આ રીતે રિકરિંગ ખાતું ખોલાવવું હોય કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને, તો રિકરિંગ ખાતું ખોલાવીને એ રિકરિંગ ખાતાની થાપણોના સ્વરૂપમાં પણ બેંક લોકો પાસેથી, પ્રજા પાસેથી કે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે, નાણાંને ભેગા કરવાનું, નાણાંને સ્વીકારવાનું કાર્ય કરે છે, બરાબર. હવે આપણે ચોથો પ્રકાર સમજવાનો છે મુદતી થાપણો. મુદતી જેને આપણે FD એટલે કે ફિક્સ ડિપોઝિટ પણ કહી શકીએ. મુદતી થાપણ. મુદતી થાપણો સૌથી વધુ એ FD ના નામથી પ્રચલિત છે જાહેર જીવનની અંદર, બરાબર. FD આ શબ્દ આપણી કામે આવે એટલે આપણે સમજી શકીએ ફિક્સ ડિપોઝિટ ની વાત છે, બરાબર. જેનું ગુજરાતી થાય છે મુદતી થાપણો, બરાબર. જો મુદતી થાપણોને ફિક્સ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. આવી થાપણો ચોક્કસ મુદત માટે બેંકમાં રોકવામાં આવે છે. આવી થાપણો એટલે કે FD, આવી થાપણો, આવી એટલે કેવી, તો કે બાંધી મુદતની. મુદત બંધાઈ ગઈ, એનો સમયગાળો ફિક્સ, સમયગાળો નક્કી. આવી થાપણો ચોક્કસ સમય સુધી બેંકમાં રોકવામાં આવે છે. અધવચ્ચે ઉપાડ ન થઈ શકે, ટૂંકા ગાળા માટે રોકાણ પણ ન હોય, બરોબર. ચોક્કસ એક નિશ્ચિત સમયગાળા સુધી, દાખલા તરીકે 10,000 રૂપિયા 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે મુદત બાંધી દીધી, મુદત નક્કી કરી દીધી, બરાબર. એ ચોક્કસ મુદત નક્કી કરી અને મુદત સુધી બેંકમાં રોકવામાં આવે છે. અધવચ્ચે ઇમરજન્સી સંજોગો સિવાય, અનિવાર્ય સંજોગો સિવાય અધવચ્ચે ઉપાડ કરવાનો નહીં. અને અધવચ્ચે ઉપાડ કરીએ તો વ્યાજનું નુકસાન જાય, વ્યાજમાં કપાત થાય, વ્યાજ મળે નહીં, બરાબર. એક નિશ્ચિત સમય નક્કી કરી, એક નિશ્ચિત મુદત નક્કી કરી, એ મુદત ફિક્સ કરી, એ મુદત સુધી એ થાપણો બેંકમાં રોકવામાં આવે છે, બરાબર. એટલે કે નિશ્ચિત ચોક્કસ મુદત સુધી એ એવી થાપણો બેંકમાં મૂકવામાં આવે છે અને બેંક સૌથી વધુ વ્યાજ આ પ્રકારની થાપણો ઉપર ચૂકવે છે. વેપારી બેંકો સૌથી વધુ વ્યાજ
આ પ્રકારની મુદ્દતી થાપણો ઉપર ચૂકવે છે. આ આપણો વિકલ્પો અથવા એક વાક્ય સ્વરૂપનો ટૂંકો પ્રશ્ન છે. બરાબર, કે ચારમાંથી કયા પ્રકારની થાપણો ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? બરાબર, તો બેંક મુદ્દતી થાપણો ઉપર બરાબર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે, સૌથી વધુ વ્યાજ વળતર સ્વરૂપે આપે છે. બચત ખાતામાં 6% વ્યાજ દર છે, કે રિકરિંગ ખાતામાં 7% વ્યાજ દર છે, એના કરતા વધારે બરાબર સૌથી વધુ વ્યાજ 7.5%, 8% સુધી બરાબર એ મુદ્દતી થાપણો ઉપર એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર મળવા પાત્ર થાય છે. બેંકો એ આ પ્રકારની ફિક્સ ડિપોઝિટ ઉપર એટલે કે મુદ્દતી થાપણો ઉપર એ સૌથી વધુ વ્યાજ આપે છે, સૌથી વધુ વળતર આપે છે. બરાબર, જ્યારે કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતા હોય, લાંબા ગાળા માટે પોતાની બચતોનું રોકાણ કરવાનું હોય ત્યારે આ વિકલ્પ અપનાવવામાં આવે છે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ છે મુદત ફિક્સ છે, મુદત બંધાઈ છે, બાંધી મુદતની થાપણો છે. એટલે 3, 6 કે 8 મહિના કે 9 મહિના માટે નહીં, પણ જ્યારે કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે પોતાની બચતો રોકવા ઈચ્છતો હોય, લાંબા ગાળા સુધી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધી એ લાંબા ગાળા સુધી એને નાણાંની જરૂર ન હોય અને લાંબા ગાળા માટે પોતાની થાપણો એ રોકાણ કરવા ઈચ્છતો હોય ત્યારે એ લાંબા ગાળા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને રોકાણ કરવું હોય ત્યારે આ પ્રકારના મુદ્દતી થાપણોમાં નાણાં રોકવામાં આવે છે. તો આ રીતે બેંકો એ થાપણો સ્વીકારવાનું કાર્ય વિવિધ જુદા જુદા 4 સ્વરૂપે કરે છે. બચત ખાતાની થાપણો જેને આપણે સેવિંગ્સ એકાઉન્ટ તરીકે ભણી ગયા, ચાલુ ખાતાની થાપણો જેને આપણે કરંટ એકાઉન્ટ તરીકે ભણી ગયા, બરાબર, રિકરિંગ ખાતું અને બાંધી મુદતની થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ. બરાબર, હવે આપણે પરિચય મેળવવાનો છે બેંકના બીજા મુખ્ય કાર્યનો, જે છે ધિરાણની સવલતો પૂરી પાડવી. વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંકના મુખ્ય કાર્યોની અંદર આપણે અત્યાર સુધી થાપણો સ્વીકારવાનું પહેલું મુખ્ય કાર્ય જે વેપારી બેંકો કરે છે, અને એ થાપણો સ્વીકારવાની અંદર પણ વિવિધ જુદા જુદા 4 સ્વરૂપે, વિવિધ જુદા જુદા 4 પ્રકારે જે થાપણો સ્વીકારે છે, બચત ખાતાની થાપણો, ચાલુ ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ, એનો આપણે પરિચય મેળવ્યો છે. હવે આપણે વેપારી બેંકો બીજું મુખ્ય કાર્ય જે કરે છે જે ધિરાણની સવલતો પૂરી પાડવી, એના વિશે પરિચય મેળવીશું. બરાબર, વેપારી બેંકોનું બીજું મુખ્ય કાર્ય કે લોકોને, પ્રજાને, જાહેર જનતાને ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર, જેને જરૂર છે એને ધિરાણ એટલે કે લોન. બરાબર, આપણે જ્યારે પ્રસ્તાવના ભણ્યા બાદ ચેપ્ટર નંબર 4 ની અંદર બેંકની વ્યાખ્યા ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે લોકો પાસેથી બચતો સ્વીકારે, કયા કયા સ્વરૂપે સ્વીકારે એ હમણાં જોયું. બરાબર, જુદા જુદા 4 સ્વરૂપે લોકો પાસેથી બચતો સ્વીકારે છે, લોકો પાસેથી નાણાં સ્વીકારે છે. બરાબર, પણ એના ઉપર વળતર આપે છે, વ્યાજ આપે છે. બરાબર, અને સામે એ ભેગા થયેલા નાણાંમાંથી એ જરૂરિયાતમંદોને વેપારી બેંકો ધિરાણ આપે છે, કારણ કે એનો મુખ્ય ઉદ્દેશ એ નફાનો રહેલો છે. નફો કમાવાનો, આવક મેળવવાનો એ વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. બરાબર, તો આપણે જોયું કે 4 પ્રકારે થાપણો ભેગી તો કરે છે, 4 પ્રકારે લોકો પાસેથી બચતોના સ્વરૂપમાં રહેલા નાણાં એકત્રિત તો કરે છે, પણ પછી એ એકત્રિત થયેલા નાણાંનું શું કરશે બેંક? તો બીજું મુખ્ય કાર્ય એ નાણાંમાંથી ધિરાણ એટલે કે લોન આપવાની એ સગવડતા પૂરી પાડવી, લોનની સવલતો પૂરી પાડવી અથવા તો ધિરાણની સવલતો પૂરી પાડવી. જો એની અંદર અર્થતંત્રમાં ધંધાદારીઓને કોઈ પણ લોનની જરૂરિયાત ઊભી થઈ શકે. કોને કોને? તો કે અર્થતંત્રમાં ધંધાદારીઓને, કંપની કે સંસ્થાઓને
તેમજ તમામ વર્ગના લોકોને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે વેપારી બેંકો પાસેથી તેઓ ધિરાણ લે છે ત્યારે વેપારી બેંકો પાસેથી તેઓ ધિરાણ લે છે. તો કે દેશના અર્થતંત્રમાં ગમે તેને એ આકસ્મિક નાણાંની જરૂરિયાત ઊભી થઈ શકે. બરોબર, સામાન્ય વ્યક્તિથી માંડી સામાન્ય પ્રજાજનથી માંડી અને ગમે તેને એ આકસ્મિક અચાનક એ નાણાંની જરૂરિયાત ઊભી થઈ શકે છે તમામ વર્ગના લોકોને. બરોબર, મધ્યમ વર્ગ હોય કે ધનિક વર્ગ હોય કે પછી વેપારિક પેઢીઓ હોય, ધંધાદારી એકમો હોય કે મોટી કંપનીઓ કે સંસ્થાઓ હોય. બરોબર, કંપનીઓ, સંસ્થાઓ કે ધંધાકીય પેઢીઓને પોતાના ધંધાના વિકાસ માટે, પોતાના ધંધાના પ્રચાર અને પ્રસાર માટે વધુ નાણાંની જરૂર હોય છે. જ્યારે સામાન્ય માનવીને કે મધ્યમ વર્ગના લોકોને પોતાની આકસ્મિક જરૂરિયાતોને સંતોષવા માટે કોઈ વિદેશ પ્રવાસનો ખર્ચ આવી પડ્યો હોય, કોઈ સંતાનોનો શૈક્ષણિક ખર્ચ આવી પડ્યો હોય, ખેડૂતોને ખેતીકીય કાર્ય કરવા માટે એ નાણાંની જરૂર હોય, ખેતીના કાર્યો માટે, કૃષિમાં રોકવા માટે, નવું બિયારણ કે ખાતર ખરીદવા માટે, જંતુનાશક દવાઓ ખરીદવા માટે, આ ઉપરાંત માંદગી કે બીમારીના ખર્ચને પહોંચી વળવા માટે. બરાબર, આવા વિવિધ જુદા જુદા કારણોસર સંતાનોના લગ્ન પ્રસંગ, નવા મકાનનું વાસ્તુ કે નવા મકાનના બાંધકામ માટે, આવા વિવિધ જુદા જુદા કારણોસર વ્યક્તિને, તમામ વર્ગના લોકોને, મધ્યમ વર્ગ હોય કે ધનિક વર્ગ હોય, બરાબર, અથવા તો વેપારિક પેઢીઓ, સંસ્થાઓ કે કંપનીઓ હોય, અને ધંધાના પ્રચાર અને પ્રસાર માટે એ વધુ નાણાંની જરૂર પડે છે. બરાબર, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા, પોતાની અચાનક આવી પડેલી, આકસ્મિક આવી પડેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે એ નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે અને એ માટે તેઓ વેપારી બેંકો પાસેથી લોન લે છે, વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આપણું જે બેંકમાં બચત ખાતું કે ચાલુ ખાતું હોય, આપણી નજીકની એ બેંકની શાખામાં જઈ અને ત્યાં લોન માટે અરજી કરવામાં આવે છે અને વેપારી બેંકો વ્યાજ લઈ અને ધિરાણ પૂરું પાડે છે. કારણ કે એમનો મુખ્ય ઉદ્દેશ નફાનો છે. બરાબર, વેપારી બેંકો ધિરાણ તો આપશે પણ સામે વ્યાજ વસૂલ કરશે. એટલે કે વેપારી બેંકો વ્યાજ વસૂલ કરી ધિરાણ આપે છે. ધિરાણ તો આપશે, જરૂર હોય અને નાણાં ઉછીના આપશે. બરાબર, દાખલા તરીકે 3 લાખની લોન લીધી તો 3 લાખના દર મહિને 5-5 હજાર કરી અને 5 વર્ષમાં પૂરા કરવાના, પણ એના ઉપર વ્યાજ વસૂલ કરશે. બરાબર, એ બેંકને હપ્તે હપ્તે પરત કરવાના, લોનના હપ્તા ભરી અને નિયત મુદત સુધીમાં, એ નક્કી કરેલી મુદત સુધીમાં એ નાણાં એ પાછા ભરપાઈ કરવાના રહે છે. બરાબર, એ લોન તો આપશે પણ સામે એના ઉપર વ્યાજ વસૂલ કરે છે. બરાબર, હવે ધિરાણ કયા કયા પ્રકારનું આપે? ધિરાણના મુખ્ય પ્રકારો 3 છે. કોઈ વ્યક્તિને બેંકમાંથી લોન જોતી હોય, ધિરાણ જોતું હોય તો 3 અલગ અલગ સ્વરૂપે મળી શકે. 3 માંથી કોઈ પણ એક સ્વરૂપે મળી શકે છે. નંબર 1, ટૂંકા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાની લોન અથવા ટૂંકા ગાળાનું ધિરાણ, જેનો સમયગાળો છે 1 વર્ષ સુધીનો સમયગાળો. ટૂંકા ગાળામાં નાણાં પરત કરી દેવાના. બરોબર, 6 મહિનાની અંદર કે 8 મહિનાની અંદર કે 10 મહિનાની અંદર કે વધુમાં વધુ 12 મહિનાની અંદર, એટલે કે 1 વર્ષ સુધીમાં એ જે કઈ લોન લીધી હોય એ હપ્તે હપ્તે ટુકડે ટુકડે ભરપાઈ કરી દેવાની. એ છે ટૂંકા ગાળાનું ધિરાણ, જેમાં મેક્સિમમ સમયગાળો પરત કરવા માટે એ 1
વર્ષ સુધીનો મળે છે, એટલે કે 12 માસ સુધી, બરાબર. ત્યાર પછી છે મધ્યમ ગાળાનું ધિરાણ. જેમાં 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનો સમયગાળો, 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનો સમયગાળો. મધ્યમ ગાળાનું ધિરાણ 1 વર્ષથી વધુ સમય, પણ વધુમાં વધુ ક્યાં સુધી? તો કે 5 વર્ષ સુધી, 60 મહિના, બરાબર. એ 5 વર્ષ સુધીનો સમયગાળો, બરાબર. 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનો સમયગાળો, બરાબર. આ છે મધ્યમ ગાળાનું ધિરાણ, બરાબર. અને ત્યાર પછી છે લાંબા ગાળાનું ધિરાણ, લોંગ ટર્મ, જેમાં 5 વર્ષથી વધુ અને 15 વર્ષ સુધીનો સમયગાળો, 5 વર્ષથી વધુ અને વધુમાં વધુ 15 વર્ષ સુધીનો સમયગાળો. 5 વર્ષથી વધારે, બરાબર, 60 મહિના કરતા વધુ, ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રને, બરાબર, કે ધંધો ચાલુ થવાનો વાર હોય, એ ફેક્ટરી કે કારખાનાની સ્થાપના કરવા માટે લોન લીધી હોય, પછી એ ધંધો કે ફેક્ટરી કે કારખાનું ચાલુ થાય, પછીથી એમાંથી આવક કે ઉપજ મળવાની ચાલુ થાય, તો એની લોન 5 વર્ષ કરતા વધુ સમય ચાલે, તો લાંબા ગાળાનું ધિરાણ છે, લોંગ ટર્મ, બરાબર. જેમાં પરત કરવાનો સમય 5 વર્ષથી વધુ અને વધુમાં વધુ 15 વર્ષ સુધીનો મળી રહે છે. તો આ રીતે એ થાપણો સ્વીકાર્યા બાદ એ બીજું મુખ્ય કાર્ય વેપારી બેંકો એ લોન એટલે કે ધિરાણની સગવડ પૂરી પાડવાનું પણ કરે છે, જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિ કે સમાજના તમામ પ્રકારના લોકો જેને આકસ્મિક નાણાંની જરૂર પડે છે, આ ઉપરાંત ધંધાદારી પેઢીઓ, વેપારી એકમો કે કંપનીઓ કે સંસ્થાઓને પણ જ્યારે પોતાના ધંધાના વિકાસ અને પ્રગતિ માટે એ નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે વેપારી બેંકો એમને ધિરાણ સ્વરૂપે નાણાં પૂરા પાડે છે, બરાબર. હા, એમને નથી આપતી, પણ ધિરાણ ઉપર વ્યાજ વસૂલ કરી, બરાબર, એ ઊંચા દરે વ્યાજ વસૂલ કરી અને વેપારી બેંકો એમને ધિરાણ પૂરું પાડે છે. ધિરાણના મુખ્ય 3 પ્રકાર: ટૂંકા ગાળાનું ધિરાણ, જેમાં પરત કરવાનો સમયગાળો 1 વર્ષ સુધીનો હોય છે; મધ્યમ ગાળાનું ધિરાણ, જેમાં 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનો સમયગાળો પરત કરવામાં રહે છે; લાંબા ગાળાનું ધિરાણ, જેમાં 5 વર્ષથી વધુ અને 15 વર્ષ સુધીનો સમયગાળો પરત ચૂકવણીનો રહે છે. તો આ રીતે દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજનો દર પણ અલગ અલગ હોય છે. ટૂંકા ગાળા માટે ઓછો વ્યાજ દર, મધ્યમ ગાળા માટે થોડો વધારે વ્યાજ દર, અને જ્યારે લાંબા ગાળાનું ધિરાણ થતું હોય ત્યારે એનો ખૂબ જ ઊંચો વ્યાજ દર બેંકો વસૂલ કરે છે. દરેક પ્રકારના ધિરાણ માટે એ અલગ અલગ વ્યાજ વસૂલ કરે છે બેંકો. અલગ અલગ વ્યાજ દરે એ આકસ્મિક જરૂરિયાતો સંતોષવા માટે ધિરાણ કે લોન સ્વરૂપે નાણાં પૂરા પાડે છે અને અર્થતંત્રના વિકાસને ગતિશીલ બનાવે છે. ત્રીજું મુખ્ય કાર્ય વેપારી બેંકોનું ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. વેપારી બેંકોના મુખ્ય કાર્યમાં ત્રીજું મુખ્ય કાર્ય એ ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની વિવિધ સવલતો પૂરી પાડે છે. બેંક દ્વારા ચેક દ્વારા અથવા તો પે ઓર્ડર દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા અથવા તો એટીએમ મશીન અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ નાણાંના ઉપાડની સગવડતાઓ એ સરળતાથી સુવિધાસભર રીતે પૂરી પાડવામાં આવે છે. જો આમાં બીજું કંઈ નથી આપણે જાણવાનું
બરોબર કે ખાતેદારોને એટલે કે બેંકમાં ખાતું ધરાવનારને અથવા તો બેંકના ગ્રાહકોને જ્યારે પોતાના ખાતામાં જમા રકમ ઉપાડવાની જરૂર પડે ત્યારે બેંકો ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા, બરાબર, ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, इंटरनेट बैंकिंग द्वारा उपाड़नी सवलतो पूरी पाड़े छे। जो बैंक की व्याख्या में आपणे जोयुं के ग्राहकों द्वारा खातेदारों द्वारा मांगवामां आवे त्यारे परत करवानी शरत पहेली छे। बरोबर, ज्यारे पण खातेदारने नाणांनी आकस्मिक जरूर ऊभी थाय જ્યારે એને ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકે। બચત ખાતામાં હોય કે રિકરિંગ ખાતામાં હોય કે ચાલુ ખાતામાં જમા રહેલા નાણાં હોય કે પછી બાંધી મુદતના ફિક્સ ડિપોઝિટના નાણાં, બરાબર, જ્યારે એને જરૂરિયાત ઉદ્ભવે, જ્યારે એને જરૂર પડે ત્યારે એ નાણાંનો ઉપાડ કરી શકે છે। બરાબર, બેંક પોતાના ખાતેદારોને, પોતાના ગ્રાહકોને જરૂરિયાતના સમયે સરળતાથી નાણાં મળી રહે, સરળતાથી પોતાના જમા રહેલા નાણાં ઉપાડી શકે એ માટે વિવિધ જુદા જુદા પ્રકારની ઉપાડની સુવિધાઓ પૂરી પાડે છે। ઉપાડની સુવિધાઓ દ્વારા નાણાંની ચૂકવણી કરે છે। એટલે કે બેંકમાં ચેક લખીને જઈએ અને રજૂ કરીએ તો એ ચેક રજૂ કરવાથી જમા રહેલી રકમ મળી શકે। ચેકનું જેવું સ્વરૂપ છે પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ, એના દ્વારા પણ નાણાં મેળવી શકાય, ઉપાડી શકાય। ત્યાર પછી છે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમ મશીનના ઉપયોગથી, ત્યાર પછી फोन बैंकिंग અને इंटरनेट बैंकिंग ના માધ્યમથી એ ઓનલાઈન પણ નાણાંનો ઉપાડ અને ટ્રાન્સફર થઈ શકે છે। તો સરળતા ખાતર, ગ્રાહકોની સુગમતા ખાતર બેંક પોતાના ગ્રાહકો કે ખાતેદારોને વિવિધ જુદા જુદા સ્વરૂપે એ નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડે છે। કયા કયા સ્વરૂપે? તો ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, फोन बैंकिंग અને इंटरनेट बैंकिंग ના માધ્યમથી, આ સિવાય અન્ય ઘણા બધા જુદા જુદા સ્વરૂપે એ નાણાંની ઉપાડ અને ચૂકવણી થઈ શકે છે। ત્યાર પછી વેપારી બેંકોનું ચોથું મુખ્ય કાર્ય છે શાખ સર્જન ની કામગીરી। બરાબર, શાખ સર્જન એ આપણા અભ્યાસક્રમમાં નથી આ વર્ષે। બરાબર, ખાસ ધ્યાન, આ એક મુદ્દો એ કોવિડ-19 ના કારણે, કોરોના મહામારીને કારણે એ આપણા અભ્યાસક્રમમાંથી એ આ વર્ષ પૂરતો હટાવાયેલો છે, એટલે હાલ આપણે એનો અભ્યાસ કરીશું નહીં। વેપારી બેંકનું ચોથું મુખ્ય કાર્ય શાખ સર્જનની કામગીરી કરવી એ આ વર્ષના આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ નથી, એ કોવિડ-19 ના સંજોગોને કારણે। જેથી આપણે હવે પાંચમું મુખ્ય કાર્ય આંતર બેંકિંગ વ્યવહારો કરવા એના ઉપર આગળ વધીએ। વેપારી બેંકોનું પાંચમું મુખ્ય કાર્ય આંતર બેંકિંગ વ્યવહારો કરવા। આંતર બેંકિંગ એટલે અંદરો અંદર, અર્થતંત્રમાં નાણાંની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એ કોઈ એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે અને કોઈ બીજી બેંક પણ એક બેંકને એ મધ્યસ્થ બેંકને વચ્ચે રાખી મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ આપે છે। આ ધિરાણને કોલ મની કહેવામાં આવે
આવે છે અને આ ધિરાણ ઉપર વસૂલ કરવામાં આવતા વ્યાજને એક કોલ મની રેટ કહેવામાં આવે છે। તો આ રીતે આંતર બેંકિંગ વ્યવહારો કરીને પણ વેપારી બેંકો એકબીજાની સગવડતા સાચવે છે। તો આ રીતે જુદા જુદા 5 પ્રકારના મુખ્ય કાર્યો એ વેપારી બેંકો કરે છે। બરાબર। પાંચમું અને છેલ્લું મુખ્ય કાર્ય આપણે જોવાનું છે આંતર બેંકિંગ વ્યવહારો। બરાબર। કોઈ એક બેંકને ટૂંકા ગાળા માટે ધિરાણની જરૂર ઊભી થાય અથવા તો નાણાંની જરૂર ઊભી થાય ત્યારે બીજી બેંક તે ધિરાણ આપે છે, તેને કોલ મની કહેવાય। અને એના ઉપર જે વ્યાજ વસૂલ થાય એને કોલ મની રેટ। બે બેંકો વાણિજ્ય જગતમાં કાર્યરત છે, બજારની અંદર સ્થપાયેલી છે, એસબીઆઈ અને બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા। બરોબર। તો બેંક ઓફ બરોડાને ટૂંક સમય માટે 2, 5, 7 દિવસ માટે કે 10 દિવસ માટે ધિરાણની જરૂર ઊભી થઈ, નાણાંની જરૂર ઊભી થઈ તો એસબીઆઈ એને નાણાં આપશે। પણ કઈ રીતે આપશે? મધ્યસ્થ બેંકના આદેશ અનુસાર, આરબીઆઈ ના જણાવ્યા મુજબ, આરબીઆઈ ના નિર્દેશ અનુસાર કોઈ એક બેંક બીજી બેંકને જ્યારે ટૂંક સમય માટે નાણાંની જરૂર ઉદ્ભવે, ટૂંક સમય માટે જ્યારે ધિરાણની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એક બેંક બીજી બેંકને એ ધિરાણ આપે છે, એ નાણાં આપે છે, એને કોલ મની કહેવાય છે। જો કે એમને નહીં આપે નાણાં, એના ઉપર વ્યાજ વસૂલ કરશે, એ વ્યાજને કહેવાય છે કોલ મની રેટ। બરોબર। તો આ બે બેંક વચ્ચે જે વ્યવહારો થયા એને કહેવાય છે આંતર બેંકિંગ વ્યવહારો। બરોબર। તો આ રીતે આંતર બેંકિંગ વ્યવહારો કરીને પણ ભારતની વેપારી બેંકો એકબીજાની સગવડતા સાચવે છે અને અર્થતંત્રને વધુ ને વધુ ગતિશીલ અને પ્રગતિશીલ બનાવે છે। તો આ રીતે ભારતની વેપારી બેંકો એ આટલા મુખ્ય કાર્યો કરે છે। પહેલું આપણે જોયું થાપણો સ્વીકારવી, એમાં 4 સ્વરૂપે ચાલુ ખાતાની, બચત ખાતાની, રિકરિંગ ખાતાની અને બાંધી મુદતની થાપણો। ત્યાર પછી બીજું મુખ્ય કાર્ય ધિરાણની સવલતો પૂરી પાડવી, ત્રીજું મુખ્ય કાર્ય ગ્રાહકોને કે ખાતેદારોને ચૂકવણી અને ઉપાડની સગવડતાઓ પૂરી પાડવી, શાક સર્જનની કામગીરી એ હાલ પૂરતું આપણા અભ્યાસક્રમમાં નથી, અને પાંચમું અને છેલ્લું મુખ્ય કાર્ય આંતર બેંકિંગ વ્યવહારો કરવા। આ રીતે વેપારી બેંકોના મુખ્ય કાર્યોની સમજૂતી પૂરી થઈ। હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે વેપારી બેંકોના ગૌણ કાર્યો કયા કયા છે એના વિશે સમજૂતી મેળવીશું। થેન્ક યુ ઓલ ઓફ યુ।